મોદી અંકલની વાત ના માનતા। મારી ગેરંટી છે કે સરકાર તમને ઠેરના ઠેર જ રાખશે, કંઈ નહીં બદલાય। ગુજરાતમાં પ્રચાર માટે પ્રિયંકા ગાંધી મેદાને। લોકસભાની સામાન્ય ચૂંટણી જાહેર થતાં દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે। ઇન્ડિયા ગઠબંધન અને એનડીએ વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે। વલસાડ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે અનંત પટેલને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે। ત્યારે આજે અનંત પટેલને જંગી બહુમતીથી સાથે જીતાડવા માટે કોંગ્રેસના સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધી ધરમપુરમાં આવ્યા છે। હેલિકોપ્ટરમાં ખામી સર્જાતા તેઓ સુરત એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા, જ્યાંથી તેઓ બાય રોડ ધરમપુરમાં આવ્યા હતા, જ્યાં તેમણે દરબારગઢમાં યોજાયેલી સભામાં જનતાને સંબોધન કર્યું હતું। સાથે જ મોદી સરકાર પણ આકરા પ્રહારો કર્યા હતા। 10 વર્ષથી તેઓની સરકાર છે, પણ હવે મને નથી લાગતું કે આગળના 5 વર્ષ જનતા તેઓને સહન કરી શકે। તેઓ કહી રહ્યા છે કે અબકી બાર 400 પાર, સંવિધાન બદલવાની વાત કરી રહ્યા છે, પણ કામની એક પણ વાત નથી કરી રહ્યા। રોજગારની ક્યાંય વાત નથી કરતા, મોંઘવારીની વાતો નથી કરતા, શિક્ષણની વાતો નથી કરતા। બસ 70 વર્ષમાં કંઈ નથી કર્યું એમ જ કહી રહ્યા છે। પૂછો તેઓને કે આઈટીઆઈ કેટલી તમે બનાવી છે, એમ્સ કેટલી બનાવી છે, શાળાઓ કેટલી બનાવી છે, કેટલા લોકોને ગરીબી રેખાથી ઉપર લઈ આવ્યા છો। ક્યારેય નહીં કહેશે, કેમ કે કંઈ કહેવા માટે એમની જોડે છે જ નહીં, બસ ખાલી મોટા મોટા ઇવેન્ટ કર્યા રાખે છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।